આ જો મકાન છે આપણું, જોઈ લો તમે એકવાર. રમાબેન ખોલો તો દરવાજો, આ ગાય મારતી નથી ને? આવો આવો અંદર બી આવો. અત્યારે તો અહીં રહીએ છીએ આપણે, એટલે આ મહિનામાં લગભગ આ મકાન ખાલી કરી દે છે. એકવાર જોઈ લો તમે, વાંધો નહીં. આ બાજુ છે ને, અહીંયા અંદર રસોડું છે, આ બાજુ ટોયલેટ ને બાથરૂમ છે. ટોયલેટ આપણે ઇન્ડિયન જ છે. આ અને ઉપર 2 રૂમ છે, આપણે ઉપરના રૂમે જોઈ લઈએ. હાલો એકવાર. ભાઈ રસોડામાં શું છે? રસોડામાં થેપલાન ચા છે. તમને ભૂખ લાગી છે? અરે એમ નહીં, મતલબ ફર્નિચર. હા ફર્નિચર છે ને રસોડામાં, પ્લેટફોર્મ છે, ફર્નિચર છે, બધું છે, કમ્પ્લીટ છે. તમારે ને સોસાયટીમાં કંઈ વાંધો નહીં આવે, કારણ કે તમારે અહીં બધું ઘરની આજુબાજુમાં જ મળી રહે. તમે આ ઘરની બહાર નીકળ્યા, આ લીધું સીધા ઘરમાં આવ્યા. એમાં સોસાયટીના લોકો હારા, એટલે કદાચ તમારે અહીંથી એકલા આવીશો ને તો તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. પાણી અહીં 24 કલાક આવે, એમાં તમારે કઈ વાંધો નહીં રહે. સારું હાલો રમાબેન આવજો. અને તમારે ભાડું છે ને 7000 રૂપિયા રહે. એક તમારે ને ભાડા કરાર કરવાનું રહે, પણ એ તમે ચિંતા ન કરતા, એ બધું હું કરાવી દે. આપણો વકીલ ને બધા જાણીતા છે.